વિરમગામ ભાજપ શાસિત નગરપાલિકાના ભાજપના વોર્ડ નંબર 6ના સદસ્ય અને પક્ષના નેતા અચોક્કસ મુદ્દતના ઉપવાસ પર. વિરમગામ શહેરમાં ઠેર ઠેર જગ્યાઓએ ઉભરાતા દૂષિત પાણીને લઈને ઉપવાસ આંદોલન. વિરમગામ શહેરમાં ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટની નબળી કામગીરીને લઈને કોન્ટ્રાક્ટના બિલોનું ચૂકવણું ન કરવા તેમજ બ્લેકલિસ્ટ કરી કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગ સાથે અગાઉ રજૂઆત કરવામાં આવી હતી. વિરમગામ શહેરના ટાવર ચોક ખાતે વોર્ડ નંબર 6ના ભાજપના સદસ્ય ઉમેશ વ્યાસ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર બેઠા છે. વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર 6ના ભાજપના સદસ્ય ઉમેશ વ્યાસે અગાઉ ભૂગર્ભ ગટરની નબળી કામગીરીને લઈને તેમજ બ્લેકલિસ્ટ કરી કોન્ટ્રાક્ટ રદ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. ભાજપના સદસ્યના ઉપવાસને લઈને ચીફ ઓફિસરે આક્ષેપો સામે ભૂગર્ભ ગટરની કામગીરી અને સફાઈ બાબતે નિવેદન આપ્યું હતું. ઉમેશભાઈ, ભારતીય જનતા પાર્ટીમાં નગરપાલિકામાં તમે સદસ્ય છો અને પક્ષના નેતા પણ છો અને ઉપવાસ ઉપર બેસવાની ફરજ કેમ પડી? નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા લેખિત, મૌખિક તેમજ ટેલિફોનિક રજૂઆતો કરવા છતાં ગામની પ્રજાના કોઈ પ્રશ્નોનું નિરાકરણ ન લાવતા અમારે ન છૂટકે વિરમગામ ગામની પ્રજા માટે અત્યારે ગટરના પ્રશ્નો, પાણીના પ્રશ્નો, મિક્સ પાણી આવવાની ફરિયાદો જેનું કોઈ નિરાકરણ ન લાવતા અને એજન્સીને છાવરતા માટે અમારે આજે આ આંદોલન પર બેસવાની ફરજ પડી છે. વિરમગામના કયા કયા પ્રશ્નો છે અને શું માંગ છે આપણે? વિરમગામ નગરપાલિકાની અંદર ભૂગર્ભ ગટરના પ્રશ્નો, પીવાના પાણીના પ્રશ્નો અને બીજા ઘણા બધા પ્રશ્નો છે સ્વચ્છતાના લગતા, જેના અનુસંધાને અગાઉ મૌખિક, લેખિત ઘણી વખત રજૂઆત કરવા છતાં ચીફ ઓફિસર દ્વારા કોઈ પગલાં ન લેતા આજે અમારો સવારના 10 વાગે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની અમારે ફરજ પડી છે. અચોક્કસ મુદત માટે જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ ન લાવે અને અમારે પ્રશ્નોનું હલ ન થાય ત્યાં સુધી અચોક્કસ મુદત માટે અમે આંદોલન માટે બેઠા છીએ. ધારાસભ્ય સીએમને પત્ર લખ્યો હતો કે પ્રજાની સાથે અમે રહીશું. એમણે ધારાસભ્યશ્રીએ પત્ર લખ્યો છે એ અનુસંધાને એમની વિચારસરણી મુજબ એમને સહયોગ આપવો ન આપવો એમનો પ્રશ્ન છે, પણ વિરમગામના પ્રતિનિધિ તરીકે વિરમગામની પ્રજા માટે વોર્ડ અને વિસ્તાર અને ગામના ચૂંટાયેલ પ્રતિનિધિ તરીકે અમારી ફરજના ભાગરૂપે અમે નગરપાલિકાના ચીફ ઓફિસર સામે આંદોલન પર બેઠા છીએ. શહેરમાં ઉભરાતી ગટરો અને બીજા અન્ય પ્રશ્નો સાથે વિરમગામ વોર્ડ નંબર 6ના જે કાઉન્સિલર છે જે ટાવર ચોક ઉપર અત્યારે ઉપવાસ ઉપર બેઠા છે અને ઘણા આક્ષેપો પણ નગરપાલિકા સામે કરવામાં આવ્યા છે. આપ શું કહેશો? શું આક્ષેપો કરવામાં આવ્યા છે ગટર સિવાયના એ તો મારા ધ્યાનમાં નથી, પણ ઉમેશભાઈ વ્યાસ જે નગરપાલિકાના કાઉન્સિલર છે એમની નગરપાલિકાને એમના વોર્ડમાં ગટરો ઉભરાવાની ફરિયાદ હતી. છેલ્લા 1 મહિનાથી નગરપાલિકાની ટીમે એ બધું કામ કરી દીધેલું છે. હાલમાં એવી કોઈ ગટર ત્યાં ઉભરાતી નથી કે જે ઉમેશભાઈ વ્યાસે એમના લેટરમાં અમને જણાવ્યું હતું. બાધાવાડા છે, આનંદ બાલમલની સ્કૂલ છે, પછી પારેખની ખડકી છે, આ બધા વિસ્તારોમાં અમે સફાઈ કરાવડાવી છે. ઉમેશભાઈ વ્યાસની જે રજૂઆત મળી હતી એ અનુસંધાને અમે તપાસ પણ આપેલી હતી અને નગરપાલિકાના એન્જિનિયર સુપરવાઇઝરની તપાસમાં પણ એવું બહાર આવેલું છે કે એવી કોઈ ગટર ઉભરાતી નથી કે જે ઉમેશભાઈ વ્યાસે નગરપાલિકા ઉપર આક્ષેપ કરેલો છે. પછી કંઈક એજન્સી કંઈક બાબતનો પણ એમને કંઈક લેખિતમાં કંઈક આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ બાબતે શું કહેવા માંગો છો? ઉમેશભાઈ વ્યાસના લેટરમાં એક એજન્સીને બ્લેકલિસ્ટ કરવાનું એમને લખ્યું હતું, પણ એજન્સી જો સરખું કામ ના કરતી હોય તો કમ્પ્લેન સોલ્વ ના થવાના કારણે બિલમાંથી પેનલ્ટીની કપાત કરવામાં આવે છે. ટેન્ડરની જોગવાઈ પ્રમાણે સીધું જ એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની કોઈ જોગવાઈ નથી. ઉમેશભાઈ વ્યાસે કેવી રીતે બ્લેકલિસ્ટ કરવાની સીધી રજૂઆત કરી એ અમને ખબર નથી, પણ નિયમ અને કાયદા પ્રમાણે કામગીરી કરવાની થાય. એજન્સીને જો સીધી બ્લેકલિસ્ટ કરી નાખવામાં આવે તો હાલમાં વિરમગામ નગરપાલિકા પાસે પૂરતા કામદારો પણ નથી અને બ્લેકલિસ્ટ કરવાના કારણે જો એજન્સી કોર્ટમાં જાય તો નગરપાલિકાએ વળતર પર આપવું પડે. એટલે પૂરતી તપાસ થાય અને એજન્સી જવાબદાર ઠરે તો જ બ્લેકલિસ્ટની કામગીરી થઈ શકે. એ સભ્યને ખબર ના હોય, સ્વાભાવિક છે કે બ્લેકલિસ્ટની પ્રક્રિયા શું હોય, એટલે એમને લખ્યું હશે, પણ બ્લેકલિસ્ટ કરવાનું હાલના તબક્કે કોઈ એવું કારણ નથી. કેમ કે એજન્સી દ્વારા રાત દિવસ કામ કરવામાં આવે છે. એનું ગ્રુપ પણ બનાવ્યું છે વોટ્સઅપમાં. રાતે 1-1, 2-2 વાગ્યા સુધી, 3 વાગ્યા સુધી પણ કામગીરી થતી હોય છે. તો આ સંજોગોમાં આપણે એજન્સી વિરુદ્ધ પણ એવા પગલાં લઈ શકતા નથી. અને જો એજન્સી 48 કલાકમાં જો સમસ્યાનું નિરાકરણ ન કરે તો એની પેનલ્ટીની જોગવાઈ છે અમે કાપીએ છીએ. પણ ખાસ એ કહેવાનું કે ઘણી લાઈનો એવી છે કે જેમાં નગરપાલિકાએ લાઈનો બદલવાની જરૂર છે. એ લાઈનો ન બદલાય ત્યાં સુધી જો ગટર ઉભરાવાના પ્રશ્નો છે એ 100% સોલ્વ નહીં થાય.
પરંતુ હું ખાતરી સાથે કહી શકું છું, હું પણ ફિલ્ડમાં અવારનવાર ગટરના પ્રશ્નને લઈને ફરતો હોઉં છું, તો પહેલાં જેટલી રજૂઆતો અને પ્રશ્નો હતા એના 70% જેટલા પ્રશ્નોનું સમાધાન અમે કર્યું છે અને 30% જે પ્રશ્નો છે એનું સમાધાન પણ અમે આગામી સમયમાં કરીશું.